કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। સરપંચની ચૂંટણી સમયે કચ્છની ભુજ તાલુકાની થરાવાડા ગ્રામ પંચાયતમાં ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો। તે થરાવાડાની ગ્રામ પંચાયતમાં આજે નવો વળાંક આવ્યો છે। થરાવાડા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે તો ચૂંટણી યોજાઈ ત્યારે લોકોએ એકતા અને અખંડિતતા દર્શાવી વિશાળ જનમત સાથે સરપંચ પદનો તાજ કૃપાબેન ભગતના શિરે પહેરાવ્યો છે। ત્યારે આજે થરાવાડા ગ્રામ પંચાયતના ઉપસરપંચની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ઉપસરપંચ પદે રાજેશભાઈ બચાભાઈ આહિરની બિનહરીફ જીત મળી હતી અને સર્વસંમતિથી વરણી કરવામાં આવી। આ પ્રસંગે સરપંચ કૃપાબેન ભગત, હરેશભાઈ ભગત, પેનલ પ્રણેતા ઉપસરપંચ રાજેશભાઈ આહિર, અરુણાબેન ભગત, સોનલબેન આહિર, લીલુબેન મહેશ્વરી, કાજલબેન આહિર, ગંગુબેન મહેશ્વરી, કરસનભાઈ કોલી, અશ્વિનભાઈ ભગત, ચંદુભાઈ ભગત, ગિરધરભાઈ ભગત, બાબુભાઈ ભગત, જયંતિભાઈ નાકરાણી, વિઠ્ઠલભાઈ નાકરાણી, ઈશ્વરભાઈ બોજાણી, જગદીશભાઈ દોડુ, મનસુખભાઈ છાભૈયા સહિતના બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સરપંચે મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી। હું કૃપાબેન હરેશભાઈ ભગત, થરાવાડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મારી નિમણૂક થયેલી છે અને આજે ઉપસરપંચની કાયદાકીય પદ્ધતિથી નિમણૂક કરવામાં આવી, જેમાં રાજેશભાઈ બચ્ચાભાઈ આહિર બિનહરીફ ઉપસરપંચ જાહેર થયા છે। હું હરેશભાઈ શામજીભાઈ ભગત, ગામ થરાવડા। અત્યારના હાલની પંચાયતની ચૂંટણીમાં જે મારી દીકરી કૃપાબેન હરેશભાઈ ભગતને સરપંચ વિજય બનાવ્યા ગામે, તો આજ એની જ ભાગરૂપે જે કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે આજ જે સરપંચનો ચાર્જ તેમજ ઉપસરપંચની વરણી એ આજે અમે પૂર્ણ કરી છે। હવેથી અમારું કાર્ય પંચાયતનું શરૂ થશે। તો આજે બહોળી સંખ્યામાં જે ગામનો એક સાથ અને સહકાર આજ પણ એવો દેખાઈ રહ્યો છે કે અમે આજ પંચાયતમાં સ્થાન ગ્રહણ કર્યું મારી દીકરી સરપંચમાં, તો એ મારી દીકરી નહીં પણ સૌ ગામની દીકરી હતી એવો આજ મને પણ અહેસાસ થઈ રહ્યો છે। તો આજે હું ગામનો ફરી હું આભાર વ્યક્ત કરું છું કે એટલો મને જે સાથ સહકાર મળ્યો, આવો જ હર હંમેશને માટે મળતો રહે તો આપણે ગામની આગળ વિકાસ યાત્રા આપણે આગળ ધપાવશું। તો આ જ બોડીમાં ઉપસરપંચ મારી બાજુમાં ઉભેલા રાજેશ બચ્ચાભાઈ આહિર, એમને ઉપસરપંચ સર્વસંમતિથી અમે ઉપસરપંચ બનાવ્યા છે। તો એનામાં પણ હું આશા રાખીશ કે આવો જ સાથ અને સહકાર હંમેશા મળતો રહે તો બિનહરીફ સર્વ સભ્યો સાથે મળી, પંચાયતની બોડી સાથે મળી ને રાજેશભાઈને ઉપસરપંચ બનાવ્યા છે। તો હવે આજે અમારી આ કાર્ય પદ્ધતિ અમે પૂર્ણ કરી છે। મારું નામ ચંદ્રલાલ કેશવજી ભગત, ગામ થરાવડા। આજે પંચાયતની ચૂંટણીની અંદર સરપંચ શ્રી એવા કૃપાબેન હરેશભાઈ ભગત અને એમની સાથે આજે જે કાયદાકીય કાર્યવાહીમાં ઉપસરપંચ બનાવવાના હતા એની અંદર બધાએ સભ્યો સાથે મળી અને રાજેશભાઈ બચાભાઈ આહિરને ઉપસરપંચ તરીકે બિનહરીફ ચૂંટ્યા છે, એનો અમને આખાય ગામને ખૂબ ખૂબ આનંદ છે। વડીલો પણ આશીર્વાદ આપીએ છીએ કે કોઈ પ્રકારનો કોઈ પણ વાંધાવૃષ્ટિ વગર આજે ઉપસરપંચની નિમણૂક થઈ છે, એમાં આખાય ગામનો રાજીપો છે એની અમે ખાતરી આપીએ છીએ। મારું નામ જગદીશભાઈ વિશ્રામભાઈ દોડુ, ગામ થરાવડા, તાલુકો ભુજ। અમારું આ થરાવડા જૂથ ગ્રામ પંચાયતની અંદર જે ઇલેક્શન હતું તેમાં સરપંચ તરીકે જે નાની ઉંમરના બેન કૃપાબેન હરેશભાઈ ભગત ચૂંટાણા છે, એનો જસ હું હરેશભાઈ શામજીભાઈ એના પપ્પાને આપું છું। તેની સાથેની પેનલમાં આજે આપણે ઉપસરપંચની જે વરણી કરવાની હતી તો રાજેશભાઈ બચાભાઈ આહિરને સર્વે સભ્યો સાથે મળી અને બિનહરીફ એમને ચૂંટાવ્યા, એ બદલ સર્વેને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। આવનારા સમયની અંદર ગામની અંદર જે વિકાસની ગાથા છે અધૂરી, એમને આથી અગાઉ પણ અમે સાથ અને સહકાર દરેક યુવાનો આપતા હતા અને હવે આવનારા સમયમાં અમે એ પેનલને સાથે અમે સાથ સહકાર આપીને ગામને કેમ નંદનવન બને એના માટે અમે પૂરેપૂરા પ્રયાસ કરીશું અને ખૂબ એને સાથ અને સહકાર આપશું। અસ્તુ, ભારત માતા કી જય।